અમદાવાદ ખાતે રામોલમાં લૂંટ અને અપહરણના આરોપી ઝડપાયા છે। રામોલ પોલીસે 6 આરોપીઓની કરી છે ધરપકડ। 25 લાખ રોકડા સોના ચાંદીના દાગીના કબજે કરાયા છે। કુલ અંદાજિત 53 લાખ લૂંટનો મુદ્દામાલ કબજે કરાયો છે। સાથે જ મુખ્ય આરોપી સંગ્રામસિંહ સિકરવાર અને ઋષિ ઉર્ફે હેપી મુખ્ય આરોપીઓ ઝડપાયા છે। સહિત 6 આરોપીને અટકાયત કરી લેવામાં આવી છે। આરોપી ઋષિ ફરિયાદીનો કૌટુંબિક ભાણિયો ઋષિએ સંગ્રામસિંહને લૂંટ અને અપહરણની ટિપ્સ આપી હતી। રૂપિયાની જરૂર હોવાથી સંગ્રામ 4 દિવસ પહેલા અમદાવાદ આવ્યો। ધૂળેટી બાદ આરોપી સંગ્રામ સતત બહાર રહેતો હતો। આરોપીઓએ કામ કરવા માટે ઇનોવા કાર પણ ભાડે લીધી હોવાનું જાણવા મળ્યું છે। આની અંદર જે કુલ અત્યારે આરોપીઓ છે જે કુલ 6 આરોપીઓ છે। એમાં એક સંગ્રામસિંહ રાકેશસિંહ સિકરવાર, શિવમસિંહ ઉર્ફે કાકુ, અમન અવધેશસિંહ ભદોરિયા, સુરજ સુભાષચંદ્ર ચૌહાણ, અરફરોઝ ખાન ઉર્ફે સૈજુ અને ઋષિ શાંગર છે। જે મુખ્ય જે કાવતરું ઘડનાર છે એ સંગ્રામસિંહ છે અને ઋષિ શાંગર છે। ઋષિ જે છે તે આરોપીનો ભાણો થાય છે, એટલે કે ફરિયાદીનો ભાણો થાય છે અને ફરિયાદી આના મામા થાય છે। અને જે ફરિયાદી છે તે પોતે જમીનનો લે વેચનો ધંધો કરતો હોય અને તેની પાસે મોટા પ્રમાણમાં રોકડ હોય તેવી જાણ ઋષિને હતી, જેથી ઋષિએ આ પોતાના મામાની ટિપ્સ સંગ્રામને આપેલી હતી અને સંગ્રામે આખો આ અપહરણ કરવાનો અને રૂપિયા પડાવવાનો પ્લાન ઘડ્યો હતો।